जय श्री कृष्ण, जय माताजी। रेखा रादड़ियाना स्नेह भर्या नमस्कार। मित्रों, हूँ आज एवी जग्याए आवी छुं के जे जग्या छे अंधशाळा तालीम केन्द्र। तो आपणे हजी अहींया आव्या छीए कारण के अमारे एक रिलेटिव छे रमेशभाई नाकराणी, एमणे अहींया जे 150 थी वधारे पण बाळको अहींया छे जे अंधशाळाना बाळको छे अने अहींया जीवनलक्षी बधी तालीम लई रह्या छे। तो ए बाळकोने एमणे आज जमणवार आप्युं छे, एमने प्रसाद रमेशभाई नाकराणीए आप्यो छे। तो आपणने पण आमंत्रण हतुं એટલે આપણે પણ અહીંયા આવ્યા છીએ। તો અહીંનો તમને હું બધા બાળકોને મળાવીશ અને અહીંનો તમને જે કઈ નજારો છે એ હું તમને બતાવીશ અને તમે વિડિયો છેલ્લે સુધી જોજો। રમેશભાઈ ધીરુભાઈ નાકરાણી બરવાળા 22 રહીશ હોય અને મનીષભાઈ રમેશભાઈ, મૌલિકભાઈ રમેશભાઈ, સુમિતાબેન રમેશભાઈ અને ડૉક્ટર કૃષ્ણાબેન મનીષભાઈ નાકરાણી અત્રે અહીંયા આવ્યા કે નહીં, સુરત થશે ને લગભગ તો અમદાવાદ છે। તો એમનો પણ આપણે આભાર માનીએ। ખાસ એક જમણવાર માટે આવ્યા છે એવું મને નથી લાગતું, પણ સંસ્થાનો વિકાસ કઈ રીતે થાય, કેમ થાય એ બધું જાણવા અમારા રમેશભાઈ પટોળિયાના એ સંબંધી મામાના દીકરા કે શું થાય, મામાના દીકરા થાય। આ તો અમરેલીમાં એક વખત કાર્યક્રમમાં રમેશભાઈને વિશેષ ઉપસ્થિતિમાં આપણે બોલાવ્યા હતા ત્યારે, અને પછી બરવાળા હમણાં ઉત્સવ હતો ત્યારે અમે લોકો ત્યાં અંધ વિદ્યાર્થીઓને લઈને આવ્યા હતા। તો ત્યારથી એની ભાવના હતી કે આ વિદ્યાર્થીને જમાડવા। તેની ભાવના એવી હતી કે એ ત્યાં બરવાળા બોલાવવા। તાપને ને બધું જોઈ અને એમ થયું કે આ લોકોને વધારે વિશેષ, આપણને જે અગવડતા પડશે એની કરતાં આ લોકોને વધારે અગવડતા પડશે એવી ભાવનાથી તેઓએ આ ભોજન અહીંયા રાખ્યું। ભોજન રાખવા પૂરતું નહીં પણ બધા સ્નેહીઓને પણ બોલાવ્યા। એ ખુશીના મોલમાં બધાને હિસ્સેદાર કર્યા। અને ખાસ તો મને આનંદ એ છે કે કોઈ સંત આવે ને, કોઈ સંત જેવી વ્યક્તિ હોય અને આ બધો કાર્યક્રમ થાય તો વિશેષ આનંદ હોય, એની કૃપા હોય, એના આશીર્વાદ મળતા હોય। એટલે અમારી સંસ્થાને આજે ખરેખર વસંતબેન બરવાળા 22 ગાયત્રી શક્તિપીઠના ઉપાસક ખાસ અત્રે અહીંયા આવ્યા છે। તો એમનો પણ હું અંતઃકરણપૂર્વક એને વંદન કરું છું। એને તો આભાર ન હોય કારણ કે એમને તો વંદન કરીએ તે જ યોગ્ય ગણાય। અને ખાસ યુટ્યુબવાળા આ રેખાબેન રાદડિયા પણ અત્રે અહીંયા આવ્યા છે, તો એમનો પણ આભાર। ખાલી બાળકોના આશીષ આપ સૌ ઉપર રહે અને આવા કાર્ય કરવાની ઠાકોરજી તમને પ્રેરણા આપતા રહે એવી આજના મંગળ દિવસે હું વિનંતી કરું છું। કે તે તુલસીભાઈ એક અમારા એક શિક્ષક છે અને ખૂબ સારી રીતે એ બધું હેન્ડલિંગ કરી શકે છે। તો તુલસીભાઈને વિનંતી અસ્તુ ઊભા થાય। તુલસીભાઈ બોલે અહીંયા આવતા એક જ મિનિટ। जय श्री कृष्ण। अहीं उपस्थित सौ 22 बरवाड़ा थी पधारेल तमामने प्रणाम करूँ छूँ। अमारी संस्थाना मंत्री श्री मुरब्बी दिलीपभाई परीख साहेब जेओ दिवस रात आ संस्थाना विकास माटे अविरत तेओ एमनी सेवा आपी रह्या छे। अहीं उपस्थित अमारा कर्मचारीओ अने विद्यार्थी मित्रों, लगभग एकाद वर्ष पहला 22 बरवाड़ा त्यां अमारे बधाए आववानुं थयुं हतुं अने त्यां पण धून भजन ने एवुं कर्युं हतुं, मने एवुं याद छे। अने अहीं पण खूब सरस हमणां थोड़ी वार पहला धून भजन अने कीर्तन करवामां आव्यो। तो आ एक जे समूह भोजननुं एक आयोजन करवामां आवेलुं छे, तो हूँ सौनो आभार व्यक्त करूँ छूँ। 22 बरवाड़ा थी पधारेला वसंतबेन, तदुपरांत रमेशभाई एमने जे आ आयोजन कर्युं अने बधा स्नेहीजनों ने अहीं लईने आव्या ए बदल हूँ संस्था वती दिलथी आभार व्यक्त करूँ छूं। अने जे अमारी प्रवृत्तिओ चाले छे ए हमणां ज परीख साहेबे कह्युं ए मुजब स्वनिर्भर बनवा माटे अहीं 4 टेक्निकल एटले केनिंग खुर्शी भरत होय, फूल रेकेट बनावी देवामां आवे छे, लूछणिया, तदुपरांत वणाट काम पण चाले छे, जे आसन टुवाल ए बधुं बनाववानुं। ए उपरांत बुक बाइडिंग, फाइल,
નોટબુક ને એ બધું બનાવવાનું એ પણ શીખવવામાં આવે છે. સંગીત એ એક પાયાની વસ્તુ છે, એટલે સંગીત એ ખાસ શીખવવામાં આવે છે. કમ્પ્યુટર ક્લાસીસ પણ ચાલુ કરવામાં આવ્યા છે. એ ઉપરાંત મોટર રિવાઇડિંગ, મસાજ, બ્રેલ ક્લાસીસ. જે બ્રેલ લિપિ એ એક ટપકાવાળી લિપિ હોય છે, તમે કદાચ સાંભળ્યું હશે. લુઈ બ્રેલે એની શોધ કરી અને એક આવિષ્કાર બ્રેલનો કર્યો. એના કારણે અમે બધા વિવિધ પોસ્ટ પર પોતાની ફરજ બજાવી રહ્યા છીએ. એટલે ફરી પણ તમારે જ્યારે આવવાનું થાય ત્યારે ચાલુ દિવસે સંસ્થાની મુલાકાત લેશો અને આ બધી પ્રવૃત્તિઓ તમને જોવા પણ મળી રહેશે. તો ફરી સૌનો આભાર વ્યક્ત કરું છું. સૌને જય સિયારામ. અને ખાસ તો આ પ્રસંગે મને યાદ આવે છે કે બરવાળામાં રેખાબેન રાદડિયા આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, તો એમનો પણ અંતઃકરણપૂર્વક એક આભારી લાગણી વ્યક્ત કરે છે. સલાડ અને એમના તરફથી ઘણા પણ આવવાના છે. સલાડ સલાડ નહીં નથી લેવું. સલાડ સલાડ. મિત્રો, અત્યારે અમે અંધશાળામાં આવ્યા છીએ અને જો આ સેવા કરી રહ્યા છીએ. આજે મને રમેશભાઈ નાકરાણીનો ફોન આવ્યો અને મને આ સેવા કરવાનો લાવો મળ્યો, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈને. શ્રીપતિ હર હર મહાદેવ. અહીંયા રેખાબેન રાદડિયા અત્રે અહીંયા આવ્યા છે, તો એમનું પુનઃ આપણે સ્વાગત કરતા એક આનંદની લાગણી અનુભવીએ છીએ. તો અત્રે અમારા કરું કે અત્રે પેલા પુષ્પગતિ રેખાબેનનું અત્રે સન્માન કરશે. ફોટો કાઢી લેજો. આપને વિનંતી કરું છું કે આપણે અંજન તાલીમ કેન્દ્ર વતી આપને વિનંતી કરું છું કે આપનું માર્ગદર્શન તમે આપશો. રેખાબેન નમસ્કાર મિત્રો, કેમ છો? હું રેખા રાદડિયા અમરેલીથી, અને આજે હું અહીંયા આવી કારણ કે આ રમેશભાઈ નાકરાણીએ મને આમંત્રણ આપ્યું અને એના દ્વારા મને અહીંયા આવી અને મને ખૂબ જ અહીંનો જે નજારો અને તમને બધાને મળી અને મને દિલને ઘણી ખુશી થઈ. કારણ કે પહેલાં હું રમેશભાઈ નાકરાણીનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીશ કે તેમણે મને સંદેશો મોકલાવ્યો કે બેન અહીંયા આવો, અને આપણે આ બધા બાળકો છે તેમને એ જમાડવા માટે આવ્યા હતા. તો આપણે બધાએ પ્રસાદ લીધો. કેવો લાગ્યો તમને? અને મિત્રો, હું તમને ખાસ મારા અંદરના બે શબ્દો હું તમને કહેવા માંગીશ. કારણ કે તમે અંધ છો એવું હું નથી માનતી, તમે અંધ છો એવું હું નથી માનતી. કારણ કે અત્યારે લોકો પાસે આંખો છે પણ લોકો પોતાના સપના જોઈ શકતા નથી. ઘણા એવા લોકો છે જે બેઠા હોય છે પણ એ પોતાના સપના જોઈ શકતા નથી. જ્યારે અહીંયા આ સ્કૂલે, આ સ્થળે મને આવી અને ઘણું બધું જાણવા મળ્યું કે અહીંયા વિના મૂલ્યે તમને બધી તાલીમ આપવામાં આવે છે, જેનાથી તમે તમારા જીવનના સપના તમે પૂરા કરી શકો. એટલે તમારી પાસે જે અંદરની આંખ છે ને એ ખૂબ જ મહત્વની છે. અને ભગવાને આપણને શું નથી આપ્યું એ નહીં, પણ ભગવાને આપણને શું આપ્યું છે ને એ આપણે જોવાનું. તમને મળીને મને ખરેખર ખૂબ જ આનંદ થયો. અત્યારે અમારી જેવા ખુલ્લી આંખોવાળા અત્યારે બંધ આંખોથી કેમ જોઈ શકાય એવી ટ્રેનિંગ લે છે. બંધ આંખોથી કઈ રીતે જોઈ શકાય એવા ધ્યાન ને એવું કરે છે ને એવી ટ્રેનિંગ લે છે, છતાં પણ જીવનના સપનામાં આગળ નથી વધી શકતા. જ્યારે આ એક સ્થળ એવું છે કે અહીંયા તમે જીવનમાં આગળ વધી શકો અને તમારા મા બાપનું નામ રોશન કરો, એવી મારી તમને બધાને શુભેચ્છા છે. અને અંતમાં હું તમને એટલું જ કહીશ કે
આપણી પાસે આંખો નથી એ નહીં, પણ આપણી જીવનની આંખો મનમાં આપણે નક્કી કરવાનું કે હું કંઈક છું, મારામાં શું છે એ જોવાનું, મારામાં હું નથી ને એ ક્યારે નહીં જોવાનું. રેખા રાદડિયા અહીંયા આવી છે તો તમને આ 2 શબ્દ કહે છે, એ 2 શબ્દ તમે હંમેશા યાદ રાખજો કે હું કરી શકું છું, હું બની શકું છું અને હું મારા સપના પૂરા કરી શકું છું. બરાબર. તો અંતમાં હું તમને એટલું જ કહીશ કે તમે બધા બાળકો ખૂબ જ જીવનમાં ખૂબ જ આગળ વધો અને તમારા મા બાપનું નામ રોશન કરો એવી તમને બધાને દિલથી શુભેચ્છા. દિલીપભાઈ છે જે આ સંસ્થા ચલાવે છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને યુટ્યુબના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી પણ કહેવા માંગીશ કે તમે આ વિડીયો શેર કરજો, જેથી અન્ય લોકો કે કોઈને જીવનમાં કંઈક ખુશીનો તહેવાર હોય, કોઈને બર્થડે આવતા હોય, કોઈને એનિવર્સરી હોય, કોઈના બાળકોનો જન્મદિવસ હોય તો તમે અહીંયા આવી શકો છો અને આ બાળકો સાથે તમે તમારો ખુશીનો તહેવાર એન્જોય કરી શકો છો. શું કામ કે હું બેસ્ટ છું, હું સ્વસ્થ છું અને હું તંદુરસ્ત છું અને હું બધાથી શ્રેષ્ઠ છું. હું બોલો, હું બધાથી શ્રેષ્ઠ છું. હું ધારું એ હું કરી શકું છું. ભગવાને મને અંદર આંતરિક શક્તિ આપી છે અને આપણે અંદરથી તમે જોઈ શકો એવી ભગવાને તમને કળા આપી છે. એટલે તમને મળીને મને ખૂબ 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 જ આનંદ થયો. બસ જીવનમાં ખૂબ જ આગળ વધો એવી પ્રાર્થના સાથે. અસ્તુ. જય માતાજી. મિત્રો, આપણે અહીંયા અંધશાળાની સ્કૂલે આવ્યા અને બધાને મળ્યા અને બધો વિડીયો તમને બતાવ્યો. અને અહીંયા હમણાં નવું સત્ર ખુલશે ત્યારે 9 અને 10માં પ્રવેશ પણ ચાલુ છે અને અહીંયા વિનામૂલ્યે બાળકોને રાખવામાં આવે છે અને બાળકોને શિક્ષણ આપવામાં આવે છે અને રહેવાની, ભણવાની બધી જ સુવિધા અહીંયા વિનામૂલ્યે છે. તો તમારી આજુબાજુમાં કોઈ એવું બાળક હોય જે અંધ હોય તો એ બાળકોને તમે અહીંયા કોન્ટેક્ટ કરી અને બાળકોને અહીંયા તમે મૂકી શકો છો. કારણ કે અહીંયા બાળકોને એકવાર અહીંયા તમે મૂકી જાઓ એટલે બાળકોનું ભવિષ્ય સુધરી જાય. કારણ કે અહીંયા બાળકોને બહુ બધી એવી તાલીમ આપવામાં આવે છે કે એ બાળક છે તે પોતાના સપના પૂરા કરી શકે અને એના મા બાપનું નામ પણ રોશન કરી શકે એવી બધી અહીંયા તાલીમ આપવામાં આવે છે. તમને આ વિડીયો કેવો લાગ્યો? તમે અંત સુધી આ વિડીયો તમે નિહાળો તે બદલ દિલથી ખૂબ 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 ધન્યવાદ. અને જો તમે પણ કંઈક સેવાકીય કાર્ય કરવા માંગતા હોય, કંઈક પુણ્યનું કામ કરવા માંગતા હોય તો આ વિડીયોને અન્ય લોકો સુધી પહોંચાડજો, જેનાથી કોઈ બાળકનું ભવિષ્ય પણ બદલી શકે છે. તો હું રેખા રાદડિયા અમરેલીથી બસ આવા જ સેવાકીય કાર્યો, અમરેલીમાં જે કંઈ કાર્યક્રમ થતા હોય અને અમરેલીની આજુબાજુમાં કંઈ સેવાકીય કાર્યો થતા હોય અને કંઈ જૂના મંદિરો, કંઈ પ્રાચીન જગ્યાઓ, એવા બધા વિડીયો હું યુટ્યુબના માધ્યમથી તમારા સુધી પહોંચાડી રહી છું. મોબાઈલના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી તમે ઘરે બેઠા તમે આ સેવાકીય કાર્યો નિહાળી શકો. એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અન્ય લોકો સુધી મારો વિડીયો છે તે શેર કરજો. બસ ભગવાન બધાને સ્વસ્થ રાખે, સુખી રાખે, તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના. આવજો. જય માતાજી.